નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ગુજરાતી વાત કરતું ડીસાના ખેડૂતોની સમસ્યાઓને હલ કરવા ડીસા કાર્યપાલકને આવેદનપત્ર આપ્યું હતું। સમગ્ર વાત કરીએ તો ડીસા તાલુકાના ખેડૂતોને લો વોલ્ટેજ અને ડીપીઓની સમસ્યા તેમજ વારંવાર ફીડરોમાં ફોલ્ટ સર્જાવાની સમસ્યાથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઓછા વોલ્ટથી ખેડૂતોની મીટરો બળી જાય છે, ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે। ત્યારે ડીસા ભારતીય કિસાન સંઘના કાર્યકરો દ્વારા બુધવારે ડીસા કાર્યપાલ ઇજનેરને ખેડૂતોની આ સમસ્યાઓને હલ કરવા માટે આવેદનપત્ર આપ્યું। જ્યારે ડીસાના કાર્યપાલ ઇજનેરે ખેડૂતોની આ સમસ્યાનું 2 દિવસમાં હલ કરવાની બાંયધરી આપી હતી। જો આ સમસ્યાનું 2 દિવસમાં હલ નહીં થાય તો ડીસા કિસાન સંઘના કાર્યકરો અને ખેડૂતો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠો જિલ્લો પશુપાલન આધારિત છે, ત્યારે ડીસા તાલુકાના ખેડૂતોને દિવસે ને દિવસે નુકસાન ભોગવવાનો વારો આવે છે। ત્યારે ડીસા તાલુકાના ખેડૂતોને લો વોલ્ટેજની સમસ્યા તેમજ ડીપીઓની સમસ્યા તેમજ વારંવાર ફીડરોમાં ફોલ્ટ સર્જાવાની સમસ્યાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ઓછા વોલ્ટેજથી ખેડૂતોના મીટરો બળી જાય છે અને ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। જ્યારે વીજળીના પ્રશ્નો બાબતે મૌખિક અને ટેલિફોનિક વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો કોઈ હલ આવ્યો નથી। ત્યારે કોઠા ભાડલી સબ સ્ટેશનમાં નીકળતા વસંત ફીડરમાં ઓછા વોલ્ટેજ અને વારંવાર ફોલ્ટ સર્જાય છે। કોઠા ભાડલીથી ચંદાજી ગોળિયા અને છત્રાડાનો જે નવા ફીડરની લાઇન તૈયાર થયેલ છે તે યુદ્ધના ધોરણે તાત્કાલિક ચાલુ કરવી અને બાયવાડા સબ સ્ટેશનમાંથી નીકળતા કેનાલ ફીડર અને રામા ફીડર વારંવાર ફોલ્ટમાં સર્જાય છે। ત્યારે લો વોલ્ટેજ આવે છે। ત્યારે રાણપુર સબ સ્ટેશનમાંથી નીકળતા અંબાજી ફીડર અને માજરી ફીડરોમાં ફોલ્ટ સર્જાય છે। જ્યારે ડીસા તાલુકાના લોડ વધારવાની ડીપીઓ છેલ્લા કેટલાય સમયથી સમયસર મળતી નથી। ત્યારે તમામ સમસ્યાનું નિરાકરણ માટે ડીસાના ભારતીય કિસાન સંઘના કાર્યકરો અને ખેડૂતોએ એકત્ર થઈ ડીસાના જીએબીના કચેરીમાં ફરજ બજાવતા ડીસા વિભાગીય કચેરીમાં કાર્યપાલ ઇજનેર આરસી ગઢવીને લેખિત રજૂઆતો સાથે આવેદનપત્ર આપ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। આજે ભારતીય કિસાન સંઘની કારોબારી અને ખેડૂતોના સળગતા પ્રશ્નો કે જેવા કે મોટા ભાડલીમાંથી અત્યારે લાઈન તૈયાર થયેલી છે, અમારી વારંવાર રજૂઆતો કરવા છતાં આ એક અલગ લાઈન ચાલુ કરેલી છે। હજી પેનલ બોર્ડ આવ્યું નથી તો એક પેનલ બોર્ડ યુદ્ધના ધોરણે લાવી અને તાત્કાલિક ચાલુ કરે। લો વોલ્ટેજની સમસ્યા છે, લો વોલ્ટેજની સમસ્યા હલ થાય, કેમ કે ખેડૂતોને વાલી ઘડીએ મોટરો બળી જાય છે અને મોટરો બળવાથી આર્થિક નુકસાન પડે છે। અને અમે અત્યારે સાહેબને અમારી રજૂઆત સાહેબે સાંભળી છે અને અમને 2 દિવસની મુદત આપી છે। 2 દિવસમાં જો અમારી આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને જે પરિસ્થિતિ ઊભી થશે એ તમામ જવાબદારી બોર્ડની રહેશે।